આજે 10 વાગ્યા સુધી 3 જિલ્લાઓમાં વરસાદની આગાહી। નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સમગ્ર ગુજરાત આકરા તાપમાનમાં શેકાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી સામે આવી છે। દક્ષિણમાં વરસાદ તો ઉત્તરમાં હીટવેવની આગાહી કરાઈ છે। આજે સવારે 10 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદની આગાહી છે। આ તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે। આજે ગુજરાતના 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી છે। અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરામાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી ગરમીમાં રાહત મળી શકે છે। કાલથી તાપમાન 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। છેલ્લા 24 કલાકમાં આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં હીટવેવ નોંધાયું છે। આ સાથે અમદાવાદમાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।